નમસ્તે મિત્રો, કપાસના ભાવ આપણે કહ્યા પ્રમાણે હાલ અત્યારે થઈ ગયા છે, તો હજી પણ આગળ જતા કપાસના બજારમાં કેવા ભાવમાં વધારો થઈ શકે। સાથે જ ગઈકાલે બજારમાં 20 થી લઈને 30 વધ્યા હતા, તો આજે પણ 25નો સુધારો હતો। આજે કપાસમાં આ વિડીયોની અંદર આપણે ખાસ તો કપાસના બજાર ભાવ, રૂ બજારની સ્થિતિ, સાથે જ કપાસિયા અને કપાસિયાનો ખોળ બજાર, વિદેશ બજારમાં શું સ્થિતિ છે, સાથે જ છેલ્લે આપણે કપાસના ભાવ કેટલા વધી શકે તેની સચોટ અનુમાન અને ભાવ જાણવાના છીએ, તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે સૌ ખેડૂતોને મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। તો મિત્રો, હાલ સૌપ્રથમ કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ ગુજરાતભરના મળીને 1.5 લાખ મણને આસપાસ આવકો થઈ રહી છે। જો કે આજે કપાસના ભાવમાં સુધારાના કારણે કપાસની આવક ઘટીને 1,30,000 મણને આસપાસ થઈ હતી, જેમાં સરેરાશ ભાવ આજે 1500 થી લઈને 1670 કે 80 રૂપિયા સુધીના બોલાતા હતા, જેમાં સૌથી ઊંચો ભાવ કુકરવાડા અને માણાવદરની અંદર 1700 પ્લસ ગયો હતો। જો કે રાજકોટમાં કપાસના ભાવ 1655 રૂપિયા, અમરેલીમાં 1680, જસદણમાં 1620, બોટાદમાં 1685, ગોંડલમાં 1655, મોરબીમાં 1678, માણાવદરમાં 1710। જો કે હાલ લગભગ સેન્ટરોની અંદર ભાવ 1600 પ્લસ જતા રહ્યા છે, ત્યારે આગામી સમયમાં હજી પણ કપાસના ભાવમાં ધીમી ગતિએ તેજી ચાલુ રહેશે। હવે આ તેજી કપાસમાં શું કામ છે તેની વાત કરીએ તો કપાસિયા અને કપાસિયા ખોળ બજારમાં સારો એવો સુધારો છે, જેનો ટેકો કપાસ બજારને મળી રહ્યો છે। ઉપરાંત હવે કપાસના ખેડૂતો પણ ઘરમાં કપાસ ખૂટ્યો હોવાનો સમાચાર છે। સાથે સીસીઆઈની ખરીદી પણ 81 લાખ ગાંસડીની થઈ ચૂકી છે। હવે ડિમાન્ડ સારી છે, સામે કપાસનો ખેડૂતોના ઘરમાં ખાલી થયા છે, તેના કારણે કપાસને ટેકો મળી રહ્યો છે। જો કે બજાર સારું છે અને હજી પણ સારું થવાની સંભાવનાઓ હાલ વ્યક્ત થાય છે। તો આવા ભાવમાં ગામડે બેઠા પણ કપાસના ભાવ 1550 થી લઈને 1650 સુધીના ઓફર કરાય છે। હવે રૂની વાત કરીએ તો રૂમાં પણ આજે છેલ્લા 15 દિવસની અંદર ખાંડિયા 3 થી લઈને 4000 વધીને 356 કિલો રૂના ભાવ 56,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે। તે જ ટૂંક જ સમયમાં 60,000ની સપાટીએ પહોંચે તેવા સંભાવનાઓ વ્યક્ત થાય છે। જેમાં કપાસિયા અને કપાસિયા ખોળની વાત કરીએ તો હાલ આજે ખોળના ભાવમાં પણ 50 કિલોની બોરીમાં ગઈકાલે 50 રૂપિયા વધ્યા હતા, તો આજે પણ સામાન્ય 10 રૂપિયાના સુધારો બોલાયો હતો। સાથે જ કપાસિયાની વાત કરીએ તો તેમાં 20 કિલોએ ગઈકાલે 25, તો આજે 10ના સુધારા સાથે ભાવ પ્રતિ 20 કિલોના 790 થી 810 રૂપિયા હતા। તો ખોળની અંદર 1700 થી લઈને 1810 રૂપિયા સુધીના ભાવ થયા હતા। હવે આપણે વિદેશ બજારની વાત કરીએ તો સૌપ્રથમ તો વાયદાની વાત કરીએ તો આ વાયદો ન્યુયોર્ક કોટન વાયદામાં 40 પોઈન્ટ વધીને 65 સેન્ટને આસપાસ થયો હતો, જ્યારે ચીનની અંદર 170 યુઆન ઘટીને વાયદો 14,560 યુઆનનો થયો હતો। જ્યારે અમેરિકા કૃષિ સંસ્થાએ રૂ અંદાજનો ફેરફાર કર્યો હતો તેની વાત કરીએ તો તે સંસ્થાએ હાલ અમેરિકાની અંદર 339 લાખ ગાંસડી રૂ ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો, ત્યારે ભારતની અંદર રૂનો અંદાજમાં જે 307 લાખ ગાંસડી હતી તે ઘટાડીને હવે 300 લાખ ગાંસડી કરી દીધો હતો। અને આયાતની વાત કરીએ તો આયાત 38.40 લાખ ગાંસડી થઈ શકે। હવે કપાસના ભાવની વાત કરીએ તો કપાસમાં હવે ક્યાં સુધી તેજી થઈ શકે, તો મિત્રો અમારા અનુમાન પ્રમાણે કપાસનો જે ખેડૂતોએ સંગ્રહ કર્યો હશે તેમને કપાસના ભાવમાં હજી પણ તેજીનો માહોલ યથાવત રહેશે। જાન્યુઆરી પૂરતી તેજી ચાલુ રહેશે ને કપાસના ભાવ લગભગ યાર્ડની અંદર 1700 કે 1800ની સપાટી ટચ થાય તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ, ધન્યવાદ।